સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। એટલે કે આપણો 23મો હપ્તો ક્યારે આવશે, કેવા ખેડૂતોને મળશે, કઈ તારીખે હપ્તો જાહેર કરવામાં આવશે। મિત્રો નવું લાભાર્થી યાદી લિસ્ટ પણ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે, જેની માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે। એટલે કે તમે લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો, એ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરી શકશો, અને નામ ના હોય તો શું પગલાં લેવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી આપવાની છે। અને સાથે જ આ લોકોને જ મળશે 4000 રૂપિયાનો હપ્તો। એટલે કે હવે ડબલ હપ્તો મળવા જઈ રહ્યો છે કે જે પહેલા 2000નો હપ્તો મળતો હતો, હવે તેને વધારીને 4000નો કરવામાં આવ્યો છે। અને ચૂંટણીના કારણે હપ્તો જે છે વહેલો જાહેર કરવામાં આવી રહ્યો છે। તો કેવા ખેડૂતોને હપ્તો મળશે, કઈ રીતે હપ્તો મળશે, કયા કયા કાર્યો પૂર્ણ કરવા પડશે, આ તમામ માહિતી તમને આજના એક વિડીયોની અંદર આપવાની છે। એટલા માટે આજનો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। જો તમને આજનો વિડીયો પસંદ આવી જાય તો વિડીયોને એક લાઇક કરવાનો છે। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેવાની છે, અને કમેન્ટમાં તમારે ખાસ જણાવવાનું છે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કમેન્ટ કરીને ખાસ જણાવજો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। તમને હપ્તો મળશે કે નહીં મળે એ જાણવા માટે ને કેવા ખેડૂતોને હપ્તો નહીં મળે કેવાયસી કરવા માટે જે છે તમારે આ પોર્ટલ ઉપર આવવું પડશે। તમારે તમારું ગૂગલ ચાલુ કરવાનું છે ને ત્યાં સર્ચ કરવાનું છે પીએમ કિસાન। જ્યારે પણ તમે અહીંયા પીએમ કિસાન સર્ચ કરશો ત્યારે અહીંયા એક વેબસાઇટ આવશે https://pmkisan.gov.in। આ વેબસાઇટ તમારે ચાલુ કરવાની રહેશે। આ વેબસાઇટની મદદથી તમે તમારું એ નવું રજિસ્ટ્રેશન પણ કરી શકો છો, સાથે જે કેવાયસીનું કાર્ય છે એ પણ કરી શકો છો। તમારું જે સ્ટેટસ છે એ પણ તમે અહીંયાથી ચેક કરી શકો છો। જ્યારે પણ આપણે એ વેબસાઇટ ચાલુ કરીએ છીએ ત્યારે અહીંયા એક લાલ અક્ષરમાં નોટિસ લખેલી આવે છે, જેમાં આપણને અહીંયા જાણવા મળી રહ્યું છે કે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા જે 22મો હપ્તો છે એ 13 માર્ચના રોજ રિલીઝ કરી દેવામાં આવ્યો છે આસામથી। એટલે કે જે આપણો 22મો હપ્તો છે એ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ચૂક્યો છે। હવે વાર છે 23મા હપ્તાની। 23મો હપ્તો કેવી રીતે આવશે એના વિશે પણ આગળ વાત કરીશું, ને 23મો હપ્તો મેળવવા માટે કયા કાર્યો પૂર્ણ કરવાના છે એના વિશે પણ વાત કરીશું। હવે સૌપ્રથમ આપણે અહીંયા આવીને વાત કરવાની છે તમે તમારું બેનિફિશિયરી લિસ્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકશો। બેનિફિશિયરી લિસ્ટ એટલે લાભાર્થી યાદી લિસ્ટ। લાભાર્થી યાદી લિસ્ટમાં નામ હોય તો જ અહીંયા હપ્તો મળે છે। એ જાણવા માટે અહીંયા તમારે બેનિફિશિયરી લિસ્ટ ઉપર આવવાનું રહેશે। અહીં આવ્યા પછી તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા 5 કોલમ તમને જોવા મળી જશે। સૌપ્રથમ છે સ્ટેટ, એટલે તમારું અહીંયા રાજ્ય પસંદ કરવાનું છે। અહીંયા પછી બીજા નંબરનું કોલમ છે ડિસ્ટ્રિક્ટનું, એટલે તમારો અહીંયા જિલ્લો પસંદ કરવાનો છે। ત્યાર પછી સબ ડિસ્ટ્રિક્ટમાં તમારે તમારો તાલુકો પસંદ કરવાનો છે। બ્લોકમાં જો તમારા ગામનું નામ આવતું હોય સર્ચ કરે તો ગામનું નામ અથવા તો તાલુકાનું નામ દાખલ કરી દેવાનું છે, અને વિલેજમાં તમારે અહીંયા ફરજિયાત તમારા ગામનું નામ દાખલ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા ગેટ રિપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે। જ્યારે પણ તમે તમારા ગેટ રિપોર્ટના ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરશો ત્યારે આખું જ લાભાર્થી યાદી લિસ્ટ, તમારા ગામનું લાભાર્થી યાદી લિસ્ટ તમારી સામે આવી જશે। એમાં તમે ચેક કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ આમાં તમારું નામ છે કે નથી। નામ ના હોય તો સરકાર દ્વારા જાહેર કરેલા 6 કાર્યો તમારે પૂર્ણ કરી લેવાના છે, એટલે તમારું નામ આવી જશે। જેમ કે કેવાયસી, આધાર સેડિંગ, બેંક એકાઉન્ટ જે છે અપડેટ, આધાર કાર્ડને બેંક સાથે લિંક કરવું, આ બધું જ તમારે અહીંયાથી કરી લેવાનું છે। અહીંયા જોઈએ તો સ્ટેટસ તમે તમારું કેવી રીતે ચેક કરી શકશો તો નાવ યોર સ્ટેટસના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। હવે તમે તમારું એ સ્ટેટસ ચેક કરી શકશો, એટલે કે તમને હપ્તો મળશે કે નહીં મળે એ તમામ માહિતી તમને અહીંથી મળી રહેશે। એટલા માટે અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે। જ્યારે તમે તમારું કેવાયસી કરાવ્યું હશે ત્યારે તમને એક રજિસ્ટ્રેશન નંબર મળ્યો હશે, એ રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે। એ રજિસ્ટ્રેશન નંબર ના હોય તો અહીંયા એક ઓપ્શન જોવા મળે છે નાવ યોર રજિસ્ટ્રેશન નંબર, આના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે આધાર નંબર સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરીને કેપ્ચર કોડ અહીંયા દાખલ કરીને ગેટ મોબાઈલ ઉપર ક્લિક કરવાનું છે, એટલે તમને તમારો જે રજિસ્ટ્રેશન નંબર છે એ મળી જશે। એ રજિસ્ટ્રેશન નંબર મળી જાય ત્યાર પછી ફરી નાવ યોર સ્ટેટસ ઉપર આવવાનું છે। અહીંયા તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે। અહીંયા તમારે કેપ્ચર દાખલ કરવાનો છે, ગેટ ઓટીપી દાખલ કરવાનો છે। ઓટીપી આવે ત્યાર પછી 6 અંકનો ઓટીપી દાખલ કર્યા પછી તમે અહીંયા તમારું સ્ટેટસ ચેક કરી શકશો। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।